શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિણી અમરસૂર્યાએ 30 વર્ષના લાંબા અંતરાલ બાદ દિલ્હીમાં આવેલી તેમની પૂર્વ શૈક્ષણિક સંસ્થા હિન્દુ કોલેજની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોલેજના પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી તરીકે ભારતની તેમની આ પ્રથમ મુલાકાત છે, જે 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2025 દરમિયાન નિર્ધારિત છે. વર્ષ 1991થી 1994 દરમિયાન હિન્દુ કોલેજમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવનાર હરિણી અમરસૂર્યાએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણોને વાગોળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ કર્યો હતો. રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદને દૂર કરીને રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શ્રીલંકાના આર્થિક સંકટ સમયે ભારત દ્વારા કરવામાં આવેલી મદદને યાદ કરતા કહ્યું કે અમારા સૌથી કપરા સમયમાં તે એક સાચા મિત્રનો હાથ હતો. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન તેઓ વ્યાપાર, રોકાણ, શિક્ષણ અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરશે. તેમની આ મુલાકાત ભારતની પડોશી પ્રથમ નીતિ અને બંને દેશો વચ્ચેના ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ સદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Also remember that democracy is not a spectator sport. It's hard work. Active citizenship means more than just voting or commenting online or presenting your opinion on Instagram, on Twitter or whatever else social platform you're on. It means engaging with your community, standing up for justice, and contributing to the common good in whatever capacity you can. The beauty of democracy, something that India and Sri Lanka share in this region as unbroken democracies since independence, is that ordinary citizens like me, like you, shaped by public education and shared struggles, can rise to serve their nations. I want to also urge you to always build bridges in whatever context you're placed. Don't build barriers, whether it is within educational institutions, homes, offices, between nations or communities. Remember to always find ways to collaborate and partner.